શ્રીલિંગ મહાપુરાણનો 11મો ભાગ। આ પ્રકારની માયા રચીને મહાદેવજી તે વનમાં આવ્યા। ત્યાર પછી તે સઘળા મહાભાગ મુનિઓ પોતાની પત્નીઓ, પુત્રો તથા બંધુ બાંધવો સહિત શુદ્ધ જળ, વિવિધ પુષ્પમાળાઓ, ધૂપ, ગંધ વગેરે ઉપચારોથી મહાદેવજીનું એકાગ્રચિત્તે પૂજન કરીને તેમની સ્તુતિ કરવા લાગ્યા। વળી તે બધા મુનિઓએ મધુર વાણીમાં ભગવાન શિવને કહ્યું કે હે દેવ દેવેશ, અમે બધાએ મન, વચન અને કર્મથી જે પણ આપના પ્રત્યે કર્યું છે તે બધું અજ્ઞાનવશ કર્યું છે, તેથી આપ બધા અપરાધોને ક્ષમા કરો। હે હરે, આપના ચરિત્ર અત્યંત અદ્ભુત, ગૂઢ તથા જાણી શકવા અઘરા છે। તે ચરિત્રો બ્રહ્મા વગેરે દેવતાઓ માટે પણ દુર્ગેય છે। અમે આપની ગતિ કે અગતિ કંઈ પણ જાણતા નથી અને જાણી શકવી પણ સંભવ નથી। હે વિશ્વેશ્વર, હે મહાદેવ, આપ જે કંઈ પણ છો આપને નમસ્કાર છે। આપ મુનિઓ, આપ દેવોના દેવ મહેશ્વરની સ્તુતિ કરીએ છીએ। ભવ, ભવ્ય, ભાવન તથા ઉદ્ધવને નમસ્કાર છે। અનંત બળ અને પરાક્રમવાળા તથા ભૂતાના પતિને નમસ્કાર છે। જગતના સંહાર કરતા, પિંગળ વર્ણવાળા, અવ્યય, વ્યય, ગંગાજળની ધારા ધારણ કરનારા, જગતના આધાર, ગુણાત્મા, ત્ર્યંબક, ત્રિનેત્ર, ઉત્તમ, ત્રિશૂળ ધારણ કરનારા, કદર્પ સ્વરૂપ તથા અગ્નિ સ્વરૂપ પરમાત્મા શિવને નમસ્કાર છે। હાથમાં દંડ અને પાશ ધારણ કરનારા, કાળરૂપ, ગણોના પતિ તથા વૃષભધ્વજ શંકરને નમસ્કાર છે। વેદમંત્રોમાં પ્રધાન રૂપે નિરૂપિત તથા શત જીહ્વાવાળા આપ શિવને નમસ્કાર છે। હે દેવ, ભૂત, ભવિષ્ય તથા વર્તમાન જે કંઈ પણ છે તથા સ્થાવર જંગમમય આ સંપૂર્ણ જગત આપના દેહથી જ ઉત્પન્ન થયું છે। આપ જ જગતનું પાલન અને સંહાર કરો છો, તેથી હે ભગવાન, આપનું મંગળ થાઓ અને આપ અમારા પર પ્રસન્ન થાઓ। જ્ઞાન અથવા અજ્ઞાન મનુષ્યમાં જે કંઈ પણ કરે છે તે બધું આપ પરમેશ્વર જ પોતાની યોગમાયાથી સંપન્ન કરો છો। આ પ્રમાણે તપસ્યાથી યુક્ત તે મુનિઓ પ્રસન્ન અંતરાત્માથી શિવજીનું સ્તવન કરી તેમની પાસે યાચના કરવા લાગ્યા કે હે ભગવાન, અમે સૌએ આપને અગાઉ જે રૂપમાં જોયા હતા તે રૂપમાં આપના દર્શન કરવા ઈચ્છીએ છીએ। ત્યારે તેમની સ્તુતિથી પ્રસન્ન મનવાળા પ્રભુ શિવે પોતાના ત્રિનેત્ર રૂપ દેખાડવા માટે તેમને દિવ્ય દ્રષ્ટિ આપી। દેવદારુ વનમાં નિવાસ કરનારા એ મુનિઓએ તે મળેલી દિવ્ય દ્રષ્ટિ દ્વારા ત્રિનેત્ર દેવાધિદેવ શિવના દર્શન કરીને પુનઃ તેમની સ્તુતિ કરી। ત્યાર પછી આવે છે 32મો અધ્યાય, મુનિઓ દ્વારા કરવામાં આવેલી સ્તુતિ। ઋષિઓ બોલ્યા કે દિશાઓને વસ્ત્રરૂપે ધારણ કરનારા, શાશ્વત પ્રલયના કારણ, ત્રિશૂળધારી, વિકટ રૂપવાળા, કરાલ, સંસાર રૂપ વૃક્ષ માટે કુહાડી સ્વરૂપ તથા ભીષણ વદનવાળા શિવને નમસ્કાર છે। રૂપ વિનાના સુંદર રૂપવાળા વિશ્વરૂપ આપને નમસ્કાર છે। ગજાનન રૂપ સ્વાહા કરનાર યજમાન રૂપ રુદ્રને નમસ્કાર છે। સર્વ કંઈ દ્વારા નમસ્કૃત દેહવાળા, સ્વયં વિનીત આત્માવાળા, નિરંતર નીલ જટાજૂટ ધારણ કરનારા, પોતાના શરીરમાં ચિત્તાની ભસ્મ ધારણ કરનારા શ્રીકંઠ, શ્રી નીલકંઠ શિવને વારંવાર નમસ્કાર છે। હે પ્રભુ, આપ બધા દેવતાઓના બ્રહ્મા છો તથા રુદ્રોમાં નીલલોહિત છો। આપ પ્રાણી માત્રના આત્મા છો। સાંખ્યવિદો આપને પુરુષ કહે છે। આપ પર્વતોમાં વિશાળ મેરુ પર્વત તથા નક્ષત્રોમાં ચંદ્રમા છો। ઋષિઓમાં આપ વશિષ્ઠ છો તથા દેવતાઓમાં આપ દેવરાજ ઇન્દ્ર છો। બધા વેદોમાં સારૂપ આપ ઓમકાર છો તથા બધા ગેય સ્વરોમાં આપ સામગાન છો। આપ પરમેશ્વર વન્ય પશુઓમાં સિંહ છો અને ગ્રામ્ય પશુઓમાં આપ ઐશ્વર્ય સંપન્ન તથા લોકપૂજ્ય વૃષભ છો। હે પ્રભુ, આપ એવું કરો કે આપનું જે વિદ્યમાન સ્વરૂપ હોય તેમાં અમે આ બ્રહ્મા દ્વારા કથિત આપના સર્વ સ્વરૂપના દર્શન કરી શકીએ। હે પરમેશ્વર, આપ પ્રસન્ન થાઓ। અમે એ જાણવા ઈચ્છીએ છીએ કે કામ, ક્રોધ, લોભ, વિષાદ તથા મદ આ પાંચેય વિકાર બધાને દગ્ધ કેમ કરે છે? હે દેવ, માંસાહાર ઉપસ્થિત થતા સિદ્ધ ચિત્તવાળા આપ પરમેશ્વરે લલાટ પર હાથનું ઘર્ષણ કરીને અગ્નિ ઉત્પન્ન કર્યો હતો। ત્યારે તે અગ્નિની જ્વાળાઓમાં બધા લોક ચારે બાજુથી ઢંકાઈ ગયા। તેથી તે કામ, ક્રોધ, લોભ, મોહ, દંભ વગેરે વિક્ષોભાત્મક વિકૃતિ અગ્નિઓ અગ્નિ જેવા જ છે। આ જગતમાં જે પણ સ્થાવર જંગમ જીવ તથા પદાર્થ છે તે બધા આપ દ્વારા ઉત્પાદિત અગ્નિથી દગ્ધ થઈ રહ્યા છે। તેથી હે સુરેશ્વર, તે અગ્નિથી દગ્ધ થઈ રહેલા અમારા સૌની આપ રક્ષા કરો। હે મહેશ્વર, હે મહાભાગ, હે પ્રભુ, હે શુભ નિરીક્ષક, આપ લોક કલ્યાણ માટે જીવોને અમૃતરૂપી જળથી સિંચો છો। હે નાથ, આજ્ઞા આપો, અમે સૌ આપના વચનોનું પાલન કરવા તત્પર છીએ। અનંત પદાર્થો અને તેમના નામ રૂપોની મધ્યમાં આ વ્યાપ્ત છે। આપનો પાર અમે પામી શકીએ એમ નથી। હે દેવાધિદેવ, આપને નમસ્કાર છે। ત્યાર પછી આવે છે 33મો અધ્યાય, મુનિઓને શિવ ભક્તિનો ઉપદેશ। નંદીશ્વર બોલ્યા કે તે મુનિઓ દ્વારા સારી રીતે સ્તુતિ કરાયેલા ભગવાન મહેશ્વર તેમની સ્તુતિ સાંભળીને તેમના પ્રત્યે અનુગ્રહશીલ થઈને અત્યંત પ્રસન્ન થયા અને તેમને આ વચન કહ્યા। જે વિપ્ર તમારા બધા દ્વારા કરેલી સ્તુતિનું પાન કરશે અથવા સાંભળશે અથવા દ્વિજોને સંભળાવશે તે મારા ગુણોમાં મુખ્ય સ્થાન પ્રાપ્ત કરશે। હે મુનીશ્વરો, આપ સૌ ભક્તોના હિતાર્થે હવે હું શુભ ઉપદેશ કરું છું। જગતમાં સમસ્ત સ્ત્રીલિંગ સમુદાય મારા શરીરથી ઉત્પન્ન પ્રકૃતિ દેવીનું જ રૂપ છે અને હે વિપ્રો, બધા પુલ્લિંગ સમુદાય મારા દેહથી ઉત્પન્ન પુરુષનું રૂપ છે। હે વિપ્રો, આ સૃષ્ટિ મારાથી પ્રાદુર્ભૂત પ્રકૃતિ પુરુષ આ બંનેથી છે, એમાં કંઈ સંશય નથી। સૌ શિવરૂપ છે, તેથી કોઈની પણ નિંદા ન કરવી। વિશેષ રૂપે મારી ભક્તિમાં તત્પર ઉત્તમ દિગંબર
બ્રહ્મવાદી બાળ સ્વભાવના ઉન્મત્ત તથા ચેષ્ટા રહિત યતિની તો ક્યારે નિંદા કરવી નહીં. ભસ્મથી વિભૂષિત થઈને દગ્ધ પાપોવાળા, ઇન્દ્રિયજીત, ધ્યાનપરાયણ, નિત્ય નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પાલન કરનારા તથા મહાદેવની ભક્તિમાં તત્પર જે વિપ્રો મન, વાણી અને શરીરથી સંયમિત થઈને મુજ મહાદેવની યથોક્ત રીતે પૂજા આરાધના કરે છે તેઓ રુદ્રલોકને પ્રાપ્ત થાય છે અને તેમનો પુનર્જન્મ થતો નથી. તેથી વ્યક્ત લિંગવાળા શિવનું આ પાશુપાત વ્રત પરમ દિવ્ય તથા અવ્યક્ત છે. વિદ્વાન મનુષ્ય ભસ્મ ધારણ કરેલા તથા માથે મુંડન કરાવેલા જે શિવરૂપ વ્રતી છે તેમની ન તો નિંદા કરવી, ન તો તેમની વાતોનું ઉલ્લંઘન પણ કરવું. લોક તથા પરલોકમાં પોતાનું હિત ઈચ્છનારા હોય આવા મહાત્માઓ પાર ન તો હસવું કે ન તેમના માટે અપ્રિય શબ્દ બોલવા જોઈએ. જે મનુષ્ય એમની નિંદા કરે છે તે અજ્ઞાની સાક્ષાત મહાદેવજીની નિંદા કરે છે તથા જે એમની નિત્ય પૂજા કરે છે તે મહાદેવની પૂજા કરે છે. આ પ્રમાણે આ મહાયોગી શિવજી ભસ્મભૂષિત થઈને લોક કલ્યાણની કામનાથી યુગે યુગે અનેક વિધે ક્રીડાઓ કરે છે. તમે સૌ પણ તેવું જ આચરણ કરો, તેનાથી આપ સૌનું કલ્યાણ થશે તથા તમને સિદ્ધિ પ્રાપ્ત થશે. મહાભયનો નાશ કરનારા શિવ કથિત અતુલનીય તથા પરમપદને જાણીને તે મુનિઓનું ચિત્ત સાંસારિક લોભ અને મોહ વિનાનું થઈ ગયું અને તેમણે શંકરના ચરણો પર મસ્તક મૂકીને પ્રણામ કર્યા. આ પ્રમાણે શિવની વાતો સાંભળીને પ્રસન્ન મનવાળા તે મુનિઓ ગંધ, પુષ્પ તથા દર્ભથી મિશ્રિત શુદ્ધ જળથી પરિપૂર્ણ વિશાળ ઘોડાઓથી મહેશ્વરને સ્નાન કરાવ્યું અને ફરી તેઓ ગૂઢ તથા અહંકારયુક્ત સુંદર સ્વરો તથા દ્વારા મહાદેવજીની સ્તુતિ ગાવા લાગ્યા. દેવાધિદેવ મહાદેવને નમસ્કાર છે. અર્ધનારીશ્વર તથા સાંખ્યોગના પ્રવર્તક શિવને નમસ્કાર છે. મેઘવાહન કૃષ્ણ સદાશિવ ગર ચર્મને ઓઘ વસ્ત્ર રૂપે ધારણ કરનારા, કૃષ્ણ મૃગના ચર્મને ઉત્તરીયના રૂપમાં ધારણ કરનારા તથા સર્પને યજ્ઞોપવિત રૂપે ધારણ કરનારા શિવને નમસ્કાર છે. સુંદર અને અતિ વિચિત્ર કુંડળ ધારણ કરનારા, સુંદર માળાને આભૂષણ રૂપે ધારણ કરનારા, સિંહના ઉત્તમ ચર્મને વસ્ત્ર રૂપે ધારણ કરનારા તથા વિસ્તૃત યશવાળા આપ શંકરને નમસ્કાર છે. ત્યાર પછી તે સ્તુતિથી અત્યંત પ્રસન્નતાને પ્રાપ્ત તે મહાદેવે મુનિઓને ફરી કહ્યું કે હે સુવ્રતી મુનીશ્વરો, હું તમારા સૌની તપસ્યાથી અતિ પ્રસન્ન છું. તમે બધા વરદાન માગો. આ સાંભળીને ભૃગુ, અંગિરા, વસિષ્ઠ, વિશ્વામિત્ર, ગૌતમ, અત્રિ, સુકેશ, પુલત્સ્ય, પુલક, રતુ, મરીચ, કશ્યપ, કણ્વ, સવર્ત વગેરે તે બધા મહાન તપસ્વી મુનિઓએ શિવજીને પ્રણામ કરી તેમને આ પ્રમાણે કહ્યું. ભસ્મ સ્નાન, નગ્નતા, વામતા, પ્રતિલોમતા, કામ્યકર્મમાં પ્રવૃત્તિ, સેવ્ય તથા અસેવ્ય આ બધા વિષયોમાં અમે જાણવા ઈચ્છીએ છીએ. તેમની વાત સાંભળીને પરમેશ્વર ભગવાન શિવે મલકાઈને બધા મુનિવરો તરફ જોઈને તેમને કહ્યું. ત્યાર પછી આવે છે 34મો અધ્યાય. ભગવાન શિવ દ્વારા ભસ્મ સ્નાન તથા શિવયોગીના મહિમાનું પ્રતિપાદન. ભગવાન શિવ બોલ્યા કે હે મુનીશ્વરો, આ બધાના મહાત્મ્યથી યુક્ત કથાના સારભાગનું વર્ણન હું તમારી સમક્ષ કરીશ. સોમનું કારણ સ્વરૂપ અગ્નિ હું છું તથા અગ્નિ સંયુક્ત સોમ પણ હું છું. આ લોક ભારત વર્ષમાં રહેવાના કારણે સૌના કર્મોનું ફળ અગ્નિ દ્વારા ધારણ કરવામાં આવે છે. અગ્નિ આ સ્થાવર જંગમ જગતને અનેકવાર દગ્ધ કર્યું છે. અગ્નિથી ભસ્મીભૂત થઈ જવાથી આ સંપૂર્ણ જગત પવિત્ર અને ઉત્તમ થઈ જાય છે. તે જ ભસ્મથી ઓજ પ્રાપ્ત કરીને સોમ પ્રાણીઓને જીવિત કરે છે. જે મનુષ્ય અગ્નિહોત્ર કાર્ય સંપન્ન કરીને ભસ્મથી ત્રિપુણ કરે છે તે મારા ઓજથી સમસ્ત પાપોથી મુક્ત થઈ જાય છે. આ ભસ્મ પ્રકાશિત કરે છે, કલ્યાણ કરે છે તથા સમસ્ત પાપોનો નાશ કરે છે. તેથી તેને ભસ્મ કહેવામાં આવે છે. ઉષ્મપ નામના પિતૃઓ તથા દેવતાઓ ચંદ્રમાની ઉત્પન્ન કહેવાય છે. સ્થાવર જંગમમય આ સમસ્ત જગત અગ્નિ સોમાત્મક છે. હું મહાન તેજયુક્ત અગ્નિ છું તથા આ મહિમાવંત અંબા પાર્વતી સોમરૂપા છે. પ્રકૃતિની સાથે પુરુષરૂપ હું અગ્નિ અને સોમ બને છું. તેથી હે મહાભાગ મુનિઓ, આ ભસ્મ મારું તેજ છે એવું કહેવાય છે. હું મારા શરીરમાં પોતાના વીર્યને ધારણ કરીને સ્થિત છું અને તે સમયથી આ ભસ્મ બધા અમંગળોથી રક્ષા કરે છે તથા આ ભસ્મથી સૂતિગ્રા ગૃહોની પણ રક્ષા કરવામાં આવે છે. જે મનુષ્ય ક્રોધ તથા ઇન્દ્રિયોને જીતી ભસ્મ સ્નાન કરીને પવિત્ર અંતઃકરણવાળો થઈ જાય છે તે મારું સાનિધ્ય પ્રાપ્ત કરી લે છે તથા પુનર્જન્મની મુક્ત થઈ જાય છે. પાશુપાત વ્રત, યોગશાસ્ત્ર તથા કાપિલ સાંખ્યશાસ્ત્રની રચના મેં જ કરી છે. એમાં પાશુપાત યોગની રચના પ્રથમ થઈ છે તેથી તે ઉત્તમ છે. આશ્રમ સંબંધી બાકીના બધા શાસ્ત્ર સ્વયંભૂ બ્રહ્માજી દ્વારા પછી રચવામાં આવ્યા તથા લજ્જા, મોહ અને ભયથી યુક્ત આ સૃષ્ટિની રચના મેં કરી. દેવતાઓ તથા મુનિઓ નગ્ન જ ઉત્પન્ન થયા. સંસારમાં અન્ય જે મનુષ્યો છે તેઓ પણ વસ્ત્રવિહીન અવસ્થામાં જ ઉત્પન્ન થાય છે. જેમણે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો નથી તેવા લોકો સુંદર વસ્ત્ર ધારણ કરીને પણ નગ્ન છે અને ઇન્દ્રિયજીત જનો નગ્ન હોવા છતાં વસ્ત્રથી ઢંકાયેલા છે. આમ વસ્ત્રને હેતુ માનવામાં આવ્યો નથી. ક્ષમા, ધૈર્ય, અહિંસા, વૈરાગ્ય તથા બધી રીતે માન અપમાનના સમતાને ઉત્તમ આવરણ કહ્યું છે. ભસ્મ સ્નાન દ્વારા સંપૂર્ણ શરીરમાં ભસ્મનું અનુલેપન કરીને મનથી શિવજીનું ધ્યાન ધરવું જોઈએ. હજારો પ્રકારના કુકર્મ કરીને પણ જો કોઈ મનુષ્ય ભસ્મથી સ્નાન કરે તો તેના બધા પાપોને ભસ્મ એ જ રીતે બાળી નાખે છે જેમ અગ્નિ પોતાના તેથી વનને બાળી નાખે છે. આથી જે મનુષ્ય પ્રયત્નશીલ
પ્રયત્નશીલ થઈને 3 કાળ ભસ્મ સ્નાન કરે છે તે મારા ગણોમાં શ્રેષ્ઠતાને પામે છે. જેઓ ઉત્તમ વ્રત ધારણ કરીને સમસ્ત યજ્ઞ સંપન્ન કરીને મહાદેવના લીલા વિગ્રહનું ચિંતન કરતા રહીને તેમની આરાધના કરે છે તેઓ મોક્ષને પ્રાપ્ત થાય છે. આને શ્રેષ્ઠ ઉત્તમ માર્ગ કહેવામાં આવ્યો છે. જેઓ દક્ષિણ માર્ગ દ્વારા નાશવાન કામ્ય કર્મોને માટે પરમેશ્વરની આરાધના કરે છે તેઓ અણિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, ઈચ્છા, કામ્યા, વસિત્વ, પ્રકામ્ય, ઈશિત્વ અને વસિત્વ સિદ્ધિઓ પ્રાપ્ત કરીને અમર થઈ જાય છે. ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ પણ કામ્ય વ્રતનો આશ્રય લઈને પરમેશ્વર્યની પ્રાપ્તિ કરીને અપાર તેજસ્વી થઈ ગયા. મદ મોહથી રહિત, રોગથી મુક્ત તથા તમ, રજ વગેરે વિકારોથી રહિત સ્વભાવના થઈ સંસારને પરાજિત કરનારા પાશુપત યોગને ઉત્તમ જાણીને સદા પાશુપત યોગમાં સ્થિત રહેવું જોઈએ. સર્વ ઇન્દ્રિયોને જીતીને જે મનુષ્ય પવિત્ર મનથી સઘળા પાપોને નાશ કરનારા પાશુપત યોગનું ધ્યાનપૂર્વક શ્રદ્ધાભાવથી પાઠ કરે છે, સઘળા પાતકોથી રહિત વિશુદ્ધ આત્માવાળો તે મનુષ્ય રૂદ્રલોકને પ્રાપ્ત થાય છે. મહાદેવજીના વચન સાંભળીને દ્વિજોમાં શ્રેષ્ઠ વશિષ્ઠ વગેરે તે બધા મુનિ પોતાના અંગોમાં પીળી આભા ધરાવતી શ્રેષ્ઠ ભસ્મ ચોળવા લાગ્યા અને ઈચ્છા રહિત તે મુનિઓ કલ્પમાં અંતમાં શિવજીના તેજના પ્રભાવથી રૂદ્રલોક માટે પ્રસ્થિત થયા. નંદી કહે છે કે હે સનતકુમાર, તેથી મલિન વિકૃત રૂપવાળા ભલે ગમે તે રૂપમાં હોય તે મહાન યોગી છે એવું માનીને તેમની નિંદા કરવી નહીં, બલકે તેમની સદા પૂજા કરવી જોઈએ. વધારે કહેવાની શી જરૂર? દ્રઢ વ્રતવાળા ભગવાન શિવના દ્વિજ શ્રેષ્ઠ ભક્તો ભલે તેઓ મલિન પણ કેમ ન હોય, પૂરા પ્રયત્ન સાથે શિવની જેમ જ તેમની પૂજા કરવી જોઈએ, એમાં કોઈ સંદેહ નથી. એ જ પ્રમાણે મુનિ દધીચી શિવની ભક્તિ વડે દેવોના દેવ નારાયણને જીતીને લોકમાં પ્રતિષ્ઠિત થઈ ગયા, એમાં સંદેહ નથી. તેથી ભસ્મથી લિપ્ત શરીરવાળા, જટાધારી, મુંડિત મસ્તકવાળા તથા દિગંબર વેશવાળા અનેક પ્રકારના મહાત્માઓની મન, વચન અને કર્મથી પૂર્ણ પ્રયત્ન સાથે મહાદેવની જેમ વિધિવત પૂજા કરવી જોઈએ. ત્યાર પછી આવે છે 35મો અધ્યાય, મહર્ષિ દધીચ અને રાજા ક્ષુપની કથા તથા મહામૃત્યુંજય મંત્રની સ્વરૂપ મીમાંસા. સનતકુમાર બોલ્યા કે હે સુરત મુનિ, દધીચી યુદ્ધમાં દેવોના દેવ નારાયણને જીતીને રાક્ષાક્ષુપની ઉપર પોતાના ચરણનો પ્રહાર કેમ કર્યો અને તે મહાતપસ્વી મહાદેવજી પાસે પોતાના હાડકાં વજ્રતુલ્ય થવાનું વરદાન કઈ રીતે પ્રાપ્ત કર્યું તથા હે નંદીશ્વર, જે રીતે તમે મૃત્યુ પર વિજય પ્રાપ્ત કર્યો તે પણ આપ કૃપા કરીને બતાવો. નંદી કહે છે કે બ્રહ્માજીના પુત્ર મહાન તેજસ્વી ક્ષુપ નામના એક રાજા થયા છે. તે લોકપતિ ક્ષુપની મુનીશ્વર દધીચી સાથે મિત્રતા હતી. સમય જતાં તે ક્ષુપ તથા દધીચીને વચ્ચે કોઈ વાતને કારણે વિવાદ થઈ ગયો. ક્ષુપનું કહેવું હતું કે ક્ષત્રિય શ્રેષ્ઠ હોય છે અને દધીચીનું કહેવું હતું કે બ્રાહ્મણ શ્રેષ્ઠ હોય છે. રાજા 8 લોકપાલ વિગ્રહ સ્વરૂપ હોય છે. ઇન્દ્ર, યમ, અગ્નિ, નિરુતિ, વરુણ, વાયુ, ચંદ્ર, કુબેર તથા ઈશ્વર હું જ છું, એમાં કોઈ સંદેહ નથી. તેથી તમારે મારી અવજ્ઞા કરવી ન જોઈએ. હે સુરત, તે રાજા મહાન દેવતા હોય છે. તેથી હે ચ્યવન પુત્ર, હે મહાભાગ, તમારે મારું અપમાન કદીએ કરવું ન જોઈએ, બલકે બધી રીતે મારી પૂજા કરવી જોઈએ. તે ક્ષુપની વાત સાંભળીને ચ્યવન પુત્ર મુનિશ્રેષ્ઠ દ્વિજ દધીચી આત્મગૌરવથી પ્રેરિત થઈને પોતાના ડાબા હાથથી ક્ષુપના મસ્તક પર જોરથી મુઠ્ઠીથી પ્રહાર કર્યો. બળવાન ક્ષુપે પણ વજ્રથી તે દધીચી પર પ્રહાર કર્યો. પૂર્વકાળમાં રાજા ક્ષુપ બ્રહ્મલોકમાં બ્રહ્માજીની છીંકથી ઉત્પન્ન થયા હતા. ભગવાનની પ્રેરણાથી અસુરોના પરાજયરૂપ કાર્યના નિમિત્તે ઇન્દ્ર પાસેથી તેમણે વજ્ર પ્રાપ્ત કર્યું હતું. પોતાની ઈચ્છા જ નર થઈને એ જ રાજા બન્યા હતા. શ્રીયુક્ત બળવાન તથા તમોગુણયુક્ત ઇન્દ્રની જેમ રાજા ક્ષુપ પણ બળવાન હતા. તેથી એ વિપ્રેન્દ્ર દધીચને જીતવાના સમર્થ થઈ ગયા. રાજા ક્ષુપના વજ્ર પ્રહારથી દ્વિજ શ્રેષ્ઠ દધીચી ભૂમિ પર પડી ગયા. પછી અત્યંત દુઃખી થઈને તેમણે ભૃગુપુત્ર મુનિ શુક્રાચાર્યનું સ્મરણ કર્યું. દેહધારીઓમાં શ્રેષ્ઠ શુક્રાચાર્ય પણ ત્યાં પહોંચીને દધીચી મુનિના વજ્રથી પ્રહાર પામેલા શરીરને પોતાના યોગબળથી યથાવત જોડી દીધું. દધીચીના શરીરને પૂર્વવત સાજું કરીને ભાર્ગવ શુક્રાચાર્ય, હે મહાભાગ દધીચી, હે વિપ્રવર બ્રહ્મા વગેરે દેવતાઓ દ્વારા પૂજિત નિરંજન દેવાધિદેવ ઉમાપતિ શિવની સારી પેઠે પૂજા કરી ને ત્ર્યંબક મહાદેવના અનુગ્રહથી અવધ્ય થઈ જાવ. હે દ્વિજ, તે મહાદેવજી પાસેથી મેં પણ મૃત સંજીવની વિદ્યા પ્રાપ્ત કરી છે. શિવજીના ભક્તને મૃત્યુનો કોઈ પ્રકારે ભય હોતો નથી. તે જ શૈવી મૃત સંજીવની વિદ્યા હવે હું તમને જણાવી રહ્યો છું. ત્રણેય લોકના પિતા સોમ, ચંદ્ર, અગ્નિ, આ ત્રણેય મંડળોના જનક, સત્વ, રજ, તમ, ત્રણેય ગુણોના મહેશ્વર, 3 તત્વ, બુદ્ધિ, અહંકાર, મન, 3 અગ્નિ, ગાર્હપત્ય, અહન્ય, દક્ષિણાગ્નિ, 3 દેવ, બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર તથા જગતના બધા 3 પ્રકારના પદાર્થોના સ્વામી સુગંધીરૂપ પુષ્ટિવર્ધન પરમેશ્વર મહાદેવનું યજન કરવું જોઈએ. સુગંધીરૂપ તે સૂક્ષ્મ પરમેશ્વર સર્વત્ર સમસ્ત જીવધારીઓમાં, ત્રિગુણાત્મિકા પ્રકૃતિમાં, ઇન્દ્રિયોમાં, અન્ય દેવતાઓ તથા ગુણોમાં એ જ પ્રમાણે સ્થિત છે જેમ પુષ્પોમાં સુગંધ વિદ્યમાન રહે છે. હે દ્વિજ શ્રેષ્ઠ, કેમ કે પુરુષ રૂપ પરમેશ્વરની પુષ્ટિ પ્રકૃતિ રૂપ છે. હે સુરત, હે મહામુનિ, તેથી તે જ પરમેશ્વર મહત વગેરેથી લઈને વિશેષ પર્યંત સંપૂર્ણ જગત, પ્રપંચ, વિષ્ણુ, બ્રહ્મા, મુનિઓ તથા
તથા ઇન્દ્ર વગેરે બધા દેવતાઓનું પુષ્ટિવર્ધન કરે છે. કર્મ, તપસ્યા, સ્વાધ્યાય, યોગ તથા ધ્યાન દ્વારા તે અમૃતરૂપ મહાદેવનું યજન કરવું જોઈએ. જન્મ મરણરૂપ બંધનથી મુક્તિ પ્રદાન કરવાવાળા પ્રભુ શિવ આ સત્ય દ્વારા જીવને મૃત્યુના પાસથી છોડાવે છે. સૂર્યના કિરણોથી પાકીને પોતાના મૂળ બંધન સ્વયં મુક્ત થયેલી કાકડી ઉર્વાલકની જેમ તે જીવ શિવજીની આરાધનાથી સાંસારિક બંધનથી મુક્ત થઈ જાય છે. મેં પણ શિવજી પાસેથી મૃત સંજીવની મંત્ર પ્રાપ્ત કર્યો છે. હે દ્વિજ, જપથી, હવનથી, અભિમંત્રિત જળ પીવાથી તથા રાત દિવસ શિવલિંગના સાનિધ્યમાં બેસી તેમનું ધ્યાન કરવાથી મૃત્યુનો ભય રહેતો નથી. એ શુક્રાચાર્યના વચનો સાંભળીને મુનિ દધીચી ઘોર તપસ્યા કરીને શિવની આરાધના કરી. તેના પરિણામે તેમના હાડકાં વજ્ર જેવા થઈ ગયા, એ અવધ્ય થઈ ગયા તથા તેમની સઘળી દીનતા દૂર થઈ ગઈ. આ પ્રમાણે દેવેશ્વર શિવની આરાધના કરી મુનિશ્રેષ્ઠ દધીચી વજ્ર જેવા હાડકાં થઈ જવા તથા બીજાથી ન મરાઈ શકવાનું વરદાન પ્રાપ્ત કરી ચેષ્ટાપૂર્વક રાજા ક્ષુપના મસ્તક પર પોતાની પાનીથી પ્રહાર કર્યો. તેથી રાજા ક્ષુપે પણ પોતાના વજ્રથી તેમની છાતી પર પ્રહાર કર્યો, પરંતુ ભગવાન શિવના અનુગ્રહથી વજ્ર જેવા શરીરવાળા મહાત્મા દધીચીનો નાશ કરવામાં તે વજ્ર સમર્થ ન થઈ શક્યું. દધીચીનું અવધ્યત્વ, તેમની અદીનતા તથા તેમના તપોબળનો પ્રભાવ જોઈને ક્ષુપ કમળ જેવા નેત્રોવાળા ઉપેન્દ્ર મુકુંદ શ્રી વિષ્ણુની આરાધના કરવા લાગ્યા. ત્યાર પછી આવે છે 36મો અધ્યાય. રાજા ક્ષુપ દ્વારા વિષ્ણુની આરાધના. વિષ્ણુ દ્વારા શિવ ભક્તના મહિમાનું કથન. નંદીશ્વર બોલ્યા કે હે સનતકુમારજી, રાજા ક્ષુપની આરાધનાથી પ્રસન્ન થઈને દેવતાઓ તથા દૈત્યોથી પૂજિત, હાથોમાં શંખ, ચક્ર, ગદા, પદ્મ ધારણ કરીને, પીળા વસ્ત્રો ધારણ કરી, સર્વ આભૂષણોથી સુશોભિત તથા મુગટ ધારણ કરીને, લક્ષ્મી તથા ભૂમિ સહિત ગરુડધ્વજ શ્રીમાન ભગવાન પુરુષોત્તમે તે ક્ષુપને દર્શન આપ્યા. દિવ્ય દર્શન પછી તે ગરુડધ્વજ ભગવાન વિષ્ણુદેવને પ્રણામ કરીને રાજા ક્ષુપ અત્યંત પ્રિયવાણીમાં તેમની સ્તુતિ કરવા લાગ્યા. આપ આદિ છો તથા આપ આદિ રહિત પણ છો. આપ જ પ્રકૃતિ છો, આપ જ જનાર્દન છો, આપ જ પુરુષ છો, આપ જ જગન્નાથ છો, આપ જ વિષ્ણુ તથા આપ જ વિશ્વેશ્વર છો. જે આ પુરુષ રૂપ વિશ્વમૂર્તિ પિતામહ છે તે પણ આપ જ છો. હે જનાર્દન, જે આદિ જ્યોત છે તે આપ જ છો. હે લક્ષ્મીકાંત, હે ભૂપતિ, આપ જ પરમાત્મા તથા આપ જ પરમધામ છો. તમોગુણથી સંલિપ્ત ભગવાન રુદ્ર આપના ક્રોધથી આવિર્ભૂત છે તથા આપના જ અનુગ્રહથી રજોગુણ વડે સંપન્ન જગતના સર્જન કરતા પિતામહ બ્રહ્માની ઉત્પત્તિ થઈ છે. હે કાલમૂર્તિ, હે હરિ, હે વિષ્ણુ, હે નારાયણ, હે જગન્મય સત્વગુણયુક્ત સાક્ષાત પુરુષોત્તમ વિષ્ણુ પણ આપના જ અનુગ્રહથી અધિષ્ઠિત છે. હે વિશ્વમૂર્તિ, હે મહેશ્વર, મહત, પંચમહાભૂત વગેરે 5 તન્માંત્રાઓ, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો તથા મન આ બધા આપના દ્વારા જ અધિષ્ઠિત છે. હે મહાદેવ, હે જગન્નાથ, હે પિતામહ, જગદગુરુ, હે દેવ દેવેશ, હે પરમેશ્વર, આપ પ્રસન્ન થાઓ, પ્રસન્ન થાઓ. હે શરણાગતને શરણ આપનારા જગન્નાથ, હે વૈકુંઠ, હે શૌર્ય, હે સર્વજ્ઞ, હે વાસુદેવ, હે મહાભુજ, આપ પ્રસન્ન થાઓ. હે શંકર્ષણ, હે મહાભાગ, હે પ્રદ્યુમ્ન, હે પુરુષોત્તમ, હે અનિરુદ્ધ, હે મહાવિષ્ણુ, હે વિષ્ણુ, આપને સદા નમસ્કાર છે. હે વિષ્ણુ, 1000 ફણાઓથી યુક્ત તમોમૂર્તિ સ્વરૂપ પૃથ્વીને ધારણ કરવાવાળા ઐશ્વર્ય સંપન્ન શેષનાગ આપના દિવ્ય તથા અવ્યક્ત આસન રૂપે અધિષ્ઠિત છે. હે દેવેશ, હે સુવ્રત, આ આસનની નીચે પાદરૂપે સાક્ષાત ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય તથા ઐશ્વર્ય વિરાજમાન છે. હે વિભુ, સાતે પાતાળ આપના ચરણ રૂપે પૃથ્વી, જાંઘ રૂપે સાતે સમુદ્ર, વસ્ત્ર રૂપે દિશાઓ, વિશાળ ભુજાઓ રૂપે અંતરિક્ષ, મસ્તક રૂપે આકાશ, નભી રૂપે વાયુ, નાસિકા રૂપે બંને નેત્ર, સૂર્યચંદ્ર રૂપે કેશ, મેઘોના રૂપમાં તથા નક્ષત્ર, તારા અને સંપૂર્ણ ગગનમંડળ આપના ગળાના આભૂષણ રૂપે અધિષ્ઠિત છે. આપ પુરુષોત્તમ છો અને પરમ પૂજ્ય છો. આપ દેવેશ્વરની સ્તુતિ હું કઈ રીતે કરું? આપના વિશે જેવું સાંભળ્યું તથા કહેવાયું છે તે જ દિવ્ય ભાવને મેં શ્રદ્ધાપૂર્વક સ્તુતિ રૂપે કહી દીધું. હે ઈશ, હે નારાયણ, મારી અભિલાષાને માટે મને ક્ષમા કરો. આપને નમસ્કાર છે. નંદીશ્વર બોલ્યા કે જે મનુષ્ય ક્ષુપ દ્વારા કરેલી સર્વ પાપનાશીની આ વિષ્ણુ સ્તુતિને ભક્તિપૂર્વક વાંચે છે અથવા સાંભળે છે અથવા બ્રાહ્મણોને સંભળાવે છે તે વિષ્ણુલોકને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ઇન્દ્ર વગેરે દ્વારા જેમની સ્તુતિ કરવામાં આવે છે તે અપરાજય પરમેશ્વર વિષ્ણુની ભક્તિપૂર્વક સ્તુતિ કરી તેમના ચરણોમાં મસ્તક નમાવી પ્રણામ કરી તેમને આર્તભાવે જોઈને ક્ષુપે કહ્યું. રાજા બોલ્યા કે હે ભગવાન, દધીચી નામે લોક પ્રસિદ્ધ એક ધર્મજ્ઞ તથા વિનીત આત્માવાળા બ્રાહ્મણ છે, જે પહેલાં મારા મિત્ર હતા. શિવજીની આરાધનામાં સદા તત્પર રહેવાના કારણે તેમની કૃપાથી એ દરેકના માટે અવધ્ય છે. હે દેવેશ, હે વિષ્ણુ, હે જગતપતિ, તેમણે સભામાં મારો તિરસ્કાર કરી પોતાના ડાબા પગનો મારા મસ્તક પર પ્રહાર કરી દીધો અને તે ઉન્મત્ત બ્રાહ્મણે મને કહ્યું કે હું કોઈથી પણ ડરતો નથી. હે જગદીશ્વર,
હું તે વિપ્ર દધીચને જીતવા ઈચ્છું છું. હે જનાર્દન, હું તેમને જે રીતે પણ જીતી શકું આપ તેવો ઉપાય કરો. નંદીશ્વર બોલ્યા કે આ પ્રમાણે ભગવાન વિષ્ણુએ પણ દધીચીની અવધ્યતાને જાણી તથા ભગવાન શિવના અતુલિત પ્રભાવનું સ્મરણ કરી બ્રહ્માની છીંકથી ઉત્પન્ન થયેલા ક્ષુપને કહ્યું કે હે રાજેન્દ્ર, મહેશ્વરની ભક્તિને પ્રાપ્ત વિપ્રોને કોઈ પ્રકારનો ભય રહેતો નથી. હે રાજન, વિશેષ રૂપે રુદ્રના ભક્ત સર્વદા ભયથી મુક્ત રહે છે, ભલે તેઓ અત્યંત નીચ કેમ ન હોય. પછી આ દધીચી મુનિ તો વાત જ શું કરવી. હે મહાભાગ, હે ભૂપતિ, તેથી હવે તમારા વિજયની આશા નથી. દેવતાઓ સહિત પોતાને શાપિત થવા માટે હવે હું વિપ્ર દધીચીને ક્રોધ કરીશ. હે રાજેન્દ્ર, તેમના શાપથી દક્ષના યજ્ઞમાં બધા દેવતાઓ સહિત મારો વિનાશ થશે અને પાછું ઉત્થાન થશે. હે ભૂપતિ, હે રાજેન્દ્ર, સમસ્ત દેવતાઓ સહિત હું વિપ્રેન્દ્ર દધીચી મુનિ સાથે તમારા વિજય માટે પૂરા મનથી પ્રયાસ કરી. નંદીશ્વર બોલ્યા કે ભગવાન વિષ્ણુના આ વચન સાંભળીને ક્ષુપે તેમને કહ્યું કે આપ જેવું જ કરો છો. આ બાજુ ભક્તવત્સલ ભગવાન વિષ્ણુ બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને દધીચી મુનિના આશ્રમે ગયા. જગતગુરુ વિષ્ણુએ બ્રહ્મર્ષિ દધીચીને પ્રણામ કરી તેમને કહ્યું. શ્રી ભગવાન બોલ્યા કે હે શિવારાધનામાં તત્પર નિર્વિકાર બ્રહ્મર્ષિ દધીચી, હું તમારી પાસે એક વરદાનની યાચના કરું છું. તમે મને તે વરદાન આપવાની કૃપા કરો. દેવોના દેવ વિષ્ણુએ આ પ્રમાણે પ્રાર્થના કરવાથી દધીચીએ કહ્યું કે હું આપના બધા ભાવો અને મનોરથોને સમજી ગયો છું. મને આપનાથી પણ કોઈ ભય નથી. હે જનાર્દન, આપ અહીં બ્રાહ્મણ રૂપે આવ્યા છો. હે દેવેશ, હે જનાર્દન, ભગવાન શિવની કૃપાથી હું ભૂત ભવિષ્ય તથા વર્તમાન સર્વ કંઈ જાણું છું. હે સુરત, આપ આ વિપ્રરૂપનો ત્યાગ કરી દો. હે દેવેશ, હે મધુસૂદન, ક્ષુપે પોતાની કાર્યસિદ્ધિ માટે આપની આરાધના કરી છે. હે ભગવાન, હે હરિ, આપની આ ભક્તવત્સલતા હું સારી રીતે જાણું છું. હે ભગવાન, હે હરિ, આજે અહીં પણ આપની જ ભક્તવત્સલતા વિદ્યમાન છે. હે ભગવાન, હે વરદાતા, હે કમલનયન, જો આપનું આવું ભક્તવાત્સલ્ય છે તો તમે વિચાર કરીને જણાવો કે મુझ શિવારાધનામાં તત્પર વ્યક્તિને આપનાથી શો ભય હોઈ શકે. હે જનાર્દન, હું મિથ્યા ભાષણ કરતો નથી, તેથી આ જગતમાં દેવતા, દૈત્ય તથા બ્રાહ્મણ કોઈનાથી પણ હું ભયભીત રહેતો નથી. નંદી કહે છે કે હે સનતકુમાર, દધીચીના તે વચન સાંભળીને તે જ ક્ષણે બ્રાહ્મણનું રૂપ છોડીને વિષ્ણુએ પોતાનું રૂપ ધારણ કરી લીધું અને હસીને દધીચીને કહ્યું. શ્રી ભગવાન બોલ્યા કે હે સુરત, હે દધીચી, તમે કેમ કે સર્વજ્ઞ છો તથા શિવાર્ચનમાં રત રહો છો, તેથી તમને બધા સ્થાનો પર કોઈ પણ પ્રકારનો ભય વ્યાપ્ત કરી શકતો નથી. હે વિપ્રવર, તમને નમસ્કાર છે. મારો આગ્રહ છે કે તમે એકવાર સભામાં ક્ષુપને કહી દો કે હું તમારાથી ડરું છું. આ પ્રમાણે વિષ્ણુ ભગવાનનો તે વિનય તથા પ્રેમભર્યા વચન સાંભળીને મહામુનિ દધીચી દેવોમાં શ્રેષ્ઠ ભગવાન વિષ્ણુને કહ્યું કે હું સાક્ષાત પિનાધારી સર્વજ્ઞ સર્વ દેવોના દેવ મહાદેવ શિવના અનુગ્રહને લીધે કોઈનાથી પણ ડરતો નથી. ત્યાર પછી મુનિ દધીચીનું વચન સાંભળીને ભગવાન વિષ્ણુ ક્રોધિત થઈ ગયા અને તેમણે મુનિશ્રેષ્ઠ દધીચીને દગ્ધ કરવાની ઈચ્છાથી પોતાનું ચક્ર ઉપાડ્યું. ક્ષુપની સામે જ મુનિ દધીચીના પ્રભાવથી વિષ્ણુનું સુદર્શન ચક્ર કુંઠિત થઈ ગયું. કુંઠિત અગ્રભાગવાળા સુદર્શન ચક્રને જોઈને તે દધીચી મલકાઈને સત અસતના પ્રકાશક ચક્રધારી વિષ્ણુને કહેવા લાગ્યા કે હે ભગવાન, હે વિષ્ણુ, પૂર્વકાળમાં આપને પણ અત્યંત પ્રયત્નપૂર્વક શિવની કૃપાથી જ આ અતિ ભયાનક સુદર્શન ચક્ર પ્રાપ્ત થયું છે, તેથી આ ચક્ર મુજ શિવ ભક્તને મારી શકવાનું નથી. હવે આપ બ્રહ્મશાસ્ત્ર વગેરે અન્ય અસ્ત્રોથી મને મારવાનો પ્રયાસ કરો. નંદીશ્વર બોલ્યા કે હે સનતકુમાર, દધીચીનું તે વચન સાંભળીને તથા પોતાના અસ્ત્રને નિસ્તેજ જોઈને વિષ્ણુએ સમસ્ત પ્રકારના અસ્ત્ર ઉત્પન્ન કર્યા અને તેઓ ચારે બાજુથી તેમના પર પ્રહાર કરવા લાગ્યા. મહાન બળવાન શાશ્વત દેવતાઓ પણ તે એકમાત્ર બ્રાહ્મણ યુદ્ધ કરવામાં પ્રવૃત્ત વિષ્ણુની સહાયતા કરવામાં તત્પર થઈ ગયા. ત્યારે વ્રજ જેવા હાડકાવાળા ઇન્દ્રિયજીત દધીચીએ એક મુઠ્ઠી દર્ભ લઈને ભગવાન શિવનું સ્મરણ કરીને બધા દેવતાઓ પર ફેંકી દીધા. તે દર્ભ કાલાગ્નિ તેજ સમાન દિવ્ય ત્રિશૂળ બની ગયા. તે સમયે બીજા પ્રલયાગ્નિ જેવા પ્રતીત થનારા દધીચીએ બધા દેવતાઓને ભસ્મ કરી નાખવાનો નિશ્ચય કર્યો. હે મુનિ, ઇન્દ્ર તથા વિષ્ણુ વગેરે દેવતાઓએ જે અસ્ત્ર દધીચી પર છોડ્યા હતા તે બધા તે ત્રિશૂળને પ્રણામ કરવા લાગ્યા. હે દ્વિજ શ્રેષ્ઠ, આ જોઈને બધા દેવતા પરાક્રમ શૂન્ય થઈ ગયા તથા વ્યાકુળ થઈને પલાયન કરવા લાગ્યા. ત્યારે પુરુષોત્તમ ભગવાન વિષ્ણુએ પોતાના શરીરથી પોતાના જેવા કરોડો દિવ્યગણ ઉત્પન્ન કર્યા. મુનિવર દધીચી ક્ષણવારમાં તે બધાને ભસ્મ કરી દીધા.